જે વિશેષ જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા એ મેં 15 મુદ્દા રજૂ કર્યા છે. એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે. અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે. જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે, જાહેર કરવાથી આરોપીઓને ક્યાંય ને ક્યાંય છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી. શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે જશે. નવનીતભાઈ, શનિવારે પણ 2 પીઆઈ નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કાંઈ ખ્યાલ નથી. જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી અને જે કાંઈ કર્યું એ મને ખ્યાલ નથી. નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પર વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા. એ બાબતે તમે એસઆઈટી સમક્ષ ખુલાસાઓ કર્યા છે કે એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ એ મારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ. તમે તમારી વાત ઉપર મુકમ છો? હા, હું મારી વાત ઉપર મુકમ. શરૂઆત એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલ્લીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જે આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે, એટલા માટે હું ખુલીને નથી કરતો. તમે પ્રૂફ બધા આપ્યા છે? હા, પ્રૂફ આપ્યા. તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે, ભરોસો છે. આપ્યું છે ગ્રુપમાં કેટલા સાયન્ટિફિક પુરાવા આપ્યા છે? લેખિત આપ્યા છે. અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં. મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થયું આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે. તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે કે એવું કશું? એવું કશું કરતા છે એની કે રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે. જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એની તપાસ ચાલે છે. અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે. નવનીતભાઈ, 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી. હવે શું લાગે છે? એ તો તપાસનો વિષય છે. એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે. એફએસએલ માટે જે એના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે. નવનીતભાઈ, જે તે સમયે તમે એવું કીધું કે પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે. નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ ગયા. એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે. જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે. એટલે તમારા દીકરાને પણ એસઆઈટી તપાસ માટે? ના, મારા દીકરાને કોઈ એવું કોઈ પૂછપરછ કરી નથી.